ગુજરાત એટીએસે પકડેલા 13 આતંકીઓની તપાસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે। તમામ નરાધમો આતંકી સંગઠન સાથે જોડાયેલા હોવાનો ખુલાસો થયો। આતંકી બિલાલ શેરા કઠવાડાની હોટેલ દિવ્યા પેલેસમાં રોકાયાનો ઘટસ્ફોટ થયો છે। એટીએસની ટીમે આતંકી બિલાલ શેરાને સાથે રાખી હોટેલમાં તપાસ કરી। આરોપી બિલાલ શેરા 1 વર્ષમાં અનેકવાર દિવ્યા હોટેલમાં રોકાયો હતો। બિલાલ શેરા સાથે સલમાન શેરા પણ દિવ્યા પેલેસ હોટેલમાં રોકાયો હતો। બિલાલ શેરા નોકરીથી આવ્યા પછી મોડે સુધી લેપટોપમાં પ્લાન બનાવતો। બિલાલ શેરાએ આરોપી અમીનને જેહાદી પુસ્તકોની પેનડ્રાઈવ આપ્યું હોવાનું પણ સામે આવ્યું છે। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, ગુજરાત એટીએસે જે 12 આતંકીઓની તપાસ કરી હતી તેમાં હવે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે, શું વધુ વિગત? જી નેહા, જે પ્રકારે ગુજરાત એટીએસ દ્વારા જે 13 જેટલા આતંકીઓની ધરપકડ કરી હતી, જે પૈકી 3 જેટલા આતંકીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, ત્યારે 10 આતંકીઓની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે। જે પૈકી બિલાલ શેરા નામનો જે આતંકી જે હતો, જે કઠવાડા ખાતે જે દિવ્યા પ્લાઝા જે હોટલ આવેલી છે ત્યાં પીજીમાં રહેતો હોવાનું ખુલ્યું હતું, જેને લઈને ગુજરાત એટીએસની ટીમ જે બિલાલ શેરાને લઈને હાલ રિકન્સ્ટ્રક્શન માટે હોટલ ખાતે પહોંચી હતી। ખાસ કરીને હોટલના જે મેનેજર છે તેની પણ પૂછપરછ કરવામાં આવી હતી। બિલાલ શેરા છેલ્લા 1 વર્ષથી આ હોટલમાં રહેતો હતો અને જે પોતે કોઈ કંપનીમાં નોકરી કરતો હતો અને લેપટોપ પર સતત કંઈક ને કંઈક કામ કરી રહ્યો હોવાનું હાલ તો મેનેજરની પૂછપરછમાં ખુલ્યું હતું। એટલું જ નહીં, બિલાલ શેરાનું જે આખું તપાસ કરવામાં આવતા જે બોમ્બ બનાવવાનું જે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું તે પણ તેની હાજરી એ સમય જોવા મળી હતી। અને સાથે અમીન શેરાને જે કટ્ટરવાદી જેહાદી જે સાહિત્ય છે તે પણ તેને સોંપ્યું હોવાનું ખુલ્યું હતું, તેને લઈને મુખ્ય રોલ તરીકે આ બિલાલ શેરા હાલ તો સામે આવતા જે એટીએસની હાલ તો ટીમે તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ખાસ તો તેના રૂમમાં કેટલીક શંકાસ્પદ વસ્તુઓ છે કે નહીં તે મુદ્દે તેને સાથે રાખીને પંચનામું પણ કરવામાં આવ્યું હતું। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર।